તો ફાઇનલી મિત્રો સ્વાગત છે આજના મારા નવા બ્લોગમાં. નિયમભાઈ ઘોડી લઈને ઊભા છે અને હવે ઘોડીને ભરીએ છીએ. ઠાઠું મારી દીધું છે. આ તું આવાજ દે હવે. આવા દે બંને. વીરમ વરાજો નિરાતે ઓ વરાજો હાલે લગામ પગે નો ભરાય નિરાતે. આજ તે ક્યાં બા હવે નિરાતે સડી જાય. રાણી છે રાણી ફેરાય બસ એ એમ તો કઈ બોલતી નથી. તો ફાઇનલી મિત્રો સામે કબૂતર છે ને એમભાઈ છે અને એમભાઈ ઘોડી પાસે ઊભા છે અને અહીંયા હરેક મરાય છે ભાઈ. જોવો એમભાઈ ડબલ્યુ બેચ જિંદાબાદ. એમભાઈ કેવું ફીલ કેવું થાય? તમે સૈસમાં કાઢી નાખો. ડાબો દેખાય છે. હા હા તો આવું કંઈક લોકેશન છે એમભાઈનું. એમભાઈ બહુ ઊંચામાં નહીં નીચે બસ હળવો કુંડલા છે હજી. અહીંયા ઓળખે ઘોડી કઈ છે ક્યાં આવ્યો. તો ફાઇનલી મિત્રો પડ્યું ખરા રેવા દે ને પૈસા કમ હેરાન કરવા તો ગરીબ માણસ. કિશન કયું ગામ ડાક ધમકીથી આવું કરે છે. રેવા દે લા કીધું ને બસ હળવો કાઈ વાક નતો હળવો મેકી દેલા તું ઈ રેવા મેકી દેલા ઉભો રે. હું છું ઘડીકમાં હું થઈ ગયું કઈ ખબર નથી. હરકો બેહુ કે તું ક્યાં જાતો આવ્યો તારનો પાડો ચડ્યો છે હાકળા બાંધે જ થાય. કોકના ગામમાં હરખા નહીં બે હું માજીયામાં કરું. બાપુ બડો ગોડ બોડન પછી આપી દે હું નતો મને આમાં ખબર નથી કાંઈ ઘડીક છું વિયા જાય. અમે બે અહીંયા ઉતર ને આ બે ગામના ઓટલા તોડે. કોકના ગામમાં આવ્યા શાંતિથી બે હો. એ સાંભળી ગયા તો બંને હવે 2 વાગ્યા હો. નહીં એલા ભાઈ સાંભળી ગયા હતા. સાતો મંગવેલો હું તો ઉઠો જતો કાઈ નહીં. અમે સાંભળે છે અને કે ટીચા હું બીજું કે બોલો હવારમાં સાવ મંગાવો એમ બોલો કહું છું. એલા ભાઈ નિરાત રહી સારી બધું ઘોડીઓ હળવો આ સત્તુ ભાઈ. હા ભાઈ અંદર તો અમારે ઘણું આવું છે. મહેમાન બેઠા બાપુ ભાઈ ઘર છે કોક ગાળો દિન કાટ છે એટલે પોલિટિશિયન થી પાછો આમ વળવાનું. ત્યાંથી આલો તો ગોંદરો આવે નાળો ગોંજરો આવે ગોંજા પછી આમ હેઠે જાવ તો નાળો આવે. ત્યાં નહીં જાવ આમ પછી સીધું હોય જાવ સીધું આમ જાવ એટલે આમ ફાઈટક આવે. ફાઈટક થી પછી ફાઈટક આમ ઉતાર જવાનું આમ સીધું નહીં જાવ ત્યાં કે પછી જેસર આવે આમ ઉતાર ગયો ને ઉલરિયા કપાઈ ગયું. ઉલરિયા આવી ગયું તમને મેં કહી દીધું નથી બોલ્યા સીધું સલાળા બોલ્યા. ના સીધું સલાળા ક્યાં ઉલરિયા ક્યાં આવે. હાલરિયા કીધું કે એ હાલરિયા ઉલરિયા સાઈડ મારી દે ફિર કેમ સાઈડ મારી દે. તમને હું કહું અત્યારે સાંભળો ને આપણે ફૂગવા આવ્યા છે આમ વળો ને એટલે સીધું નાળો આવે પાછું. નાળો સાઈડ મારી દે પછી આમ સીધા ચડો ને આમ વળવાનું આવે. વળો એટલે એક દુકાન આવે. દુકાનની પાછળ એક મંદિર છે ને આ ઉતારવાનું છે ઘોડે
ઘોડી ઉતારીને પછી આ બાજુ આવો ને એટલે ત્યાં કાસો કેળો શું પાછળનો કેળો આમથી જવું ફરવા જવું પડે અહીંથી આપણે કાસા કેળે કાઢી લઈએ કાસા કેળે આમ સડાવો ને